કેમ છો દોસ્તો? મજામાં દોસ્તો? તો આજકાલ આપણા ઓલ ઇન્ડિયામાં એવો રોગ ફેલાયો છે, જે રોગનું નામ છે પ્રેમ. દોસ્તો, હમણાં જે આપણે જવાન છોકરા હોય ને, એ લોયલ્ટી અને કે મસ્ત પાત્ર છે અને છોકરી સારી છે અને કેવો સ્વભાવ છે એ પણ એમને નથી ખબર હોતી અને પ્રેમ કરી બેસે છે. જેમ દોસ્તો હમણાં એક ઘટના બની છે. તે કિલ્લા લોહગઢ કિલ્લો છે ને, એ બાજુ ફરવા ગયા હતા. એનું નામ છે કેતન અગ્રવાલ અને સિયા ગોહિલ, અને એનો પ્રેમી સિયા ગોહિલનો પ્રેમી ચેતન કરીને નામ છે દોસ્તો. તો એમને પ્લાન બનાવ્યો હતો કે આપણે આ કિલ્લા પર જવાનું છે અને આપણે ત્યાંથી એને આપણે ધક્કો મારી દેવાનો છે. તો એ તો એ દોસ્તો મિનિમમ 600 કરોડનો માલિક છે, એવું કંઈક આપણે સમાચારમાં સાંભળ્યું છે દોસ્તો. ત્યાં જે એને ફરવા ગયા, ત્યાં ફોટો પાડવા ગયા હશે દોસ્તો. એટલા માટે પાછળથી એને એનો પ્રેમી અને એની મંગેતર એટલે કે એની પત્ની થવાની હતી તે બંને થઈને ધક્કો મારી દીધો દોસ્તો. તો આ વાત સમજવા જેવી છે દોસ્તો. કોઈના પર આપણે આંધળો વિશ્વાસ કરવો નહીં, કારણ કે આજકાલની છોકરીઓ પૈસા પાછળ પણ દોડતી થઈ ગઈ છે. કારણ કે એમને આપણથી બે વચ્ચે ત્રીજું આવી જાય એટલે ગમે તે થાય છે દોસ્તો. અને આપણથી બેસ્ટ મળી જાય તો એ આપણને પણ દગો દઈ જ શકે છે. કારણ કે એમના મા બાપને પણ એ દગો દેતી હોય તો પછી આપણે શું વસ્તુ છે. એટલા માટે દોસ્તો પ્રેમ પણ વિચારીને કરવો અને સારી રીતે કરવો, અને લગ્ન કર્યા પછી પણ આવો દગો મળી શકે છે. તો દોસ્તો કોઈ છોકરી પર આંધળો વિશ્વાસ તો નહીં જ કરવાનો. એટલા માટે આ વિડીયોના માધ્યમથી આપણે એ જ જાણવા મળે છે કે આપણે સાવચેતી રહેવું અને સંભાળીને રહેવું. છોકરી ગમે તેટલી આપણા માટે લોયલ હોય પણ એના પર આપણે ગળા સુધી વિશ્વાસ કરવો નહીં.